નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. તારીખ 11/2/2024 રોજ સાંજના 6:30 વાગ્યે છેલ્લા ઘણા મહિનાઓથી એક મહાકાય રોજ નાના કણકોટ રહેણાંક વિસ્તારમાં રહેતું હતું. જે જંગલી રોજે આજ તારીખ 11/2/2026 6:30 વાગે અચાનક જ આ ગામના બાવાજી મહિલા ભાનુબેન બટુકપરી ગોસ્વામી પોતાના ઘરની બહાર તાપ કરી સાંજના ભોજન માટે રીંગણા શેકતા હતા. તે દરમિયાન આ જંગલી રોજે અચાનક જ એના પર હુમલો કરી 4 થી 5 વખત ઉપરથી નીચે પછાડી ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી ગામના દલિતવાસમાં આવી રમેશભાઈ બાબરિયા પર હુમલો કરતા તેના સાથળના ભાગને ફાડી ખાધો હતો. આમ આ બંને દર્દી પર આ જંગલી રોજે હુમલો કરી બંનેને ગંભીર ઈજા પહોંચાડતા પ્રથમ દામનગરની સરકારી દવાખાને પ્રાથમિક સારવાર લીધા બાદ હાલ અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરતા અમરેલી સિવિલ ખાતે સારવાર લઈ રહેલ છે. બંનેની એટલી હદે ગંભીર ઈજા થયેલ છે કે રમેશભાઈ બાબરિયાના સાથળના ભાગે રોજે બચકા ભરી ન જોવાય તેવી સ્થિતિમાં સાથળને ફાડી નાખેલ છે. આ અંગે ગામના આગેવાન વાડિયાભાઈ ખુમાણ લીલિયા જંગલ ખાતાને જાણ કરતા ફોરેસ્ટના સ્ટાફે નાના કણકોટ ગામે દોડી આવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે આ બનાવમાં ફોરેસ્ટ વિભાગ તરફથી પીડિત પરિવારને શું સહાય મળશે. શું નામ છે, ક્યાંથી આવો છો? જોઈજીભાઈ વાલજીભાઈ, નાના કણકોટ, અમરેલી જિલ્લો, તાલુકો લીલિયા. બરોબર, હું મારા ઘરે હતો તો તે પાછળથી રોજડાએ હુમલો કર્યો છે. બરોબર, અમારા ગામમાં 2 જણને વગાડ્યું છે. અત્યારે ક્યાં? અત્યારે સિવિલમાં અમરેલી 85. તો ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.